અમરેલી જિલ્લાના ધારીમાં પશુ દવાખાના ખાતે પહેલા ફરજ બજાવતા અને હાલમાં જ નિવૃત્ત થયેલા હુસૈનભાઈ કાલિયાનો નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો હતો. પશુ દવાખાનાના ઇન્ચાર્જ ડોક્ટર માળવિયા સાહેબ તેમજ સ્ટાફના કર્મચારીઓ દ્વારા આ વિદાય સમારંભ યોજાયો હતો. શાંત અને સરળ સ્વભાવના હુસૈનભાઈ નિવૃત્ત થતા તાલુકાના પશુપાલકોને મોટી ખોટ જણાઈ રહી છે. વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હુસૈનભાઈને 33 વર્ષ નોકરીમાં પૂર્ણ કર્યા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સ્ટાફ અને ડોક્ટર દ્વારા વિવિધ ભેટ સોગાદ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. પશુ દવાખાના ધારી ડોક્ટર જસ્મીન માલવિયા, ઇન્ચાર્જ ડોક્ટર. હવે પશુ દવાખાનાનો સ્ટાફ તો એમ ઘણો નાનો હોય ને નાના સ્ટાફ એટલે અમારું પરિવાર. અમારા પરિવારમાંથી એક અમારો મૂળભૂત સ્તંભ એટલે હુસૈનભાઈ આજે જે 8/4/1991 નોકરીમાં દાખલ થયેલા અને આજે 31/12/2023 રોજ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થાય છે. તે નિવૃત્તિના સમયગાળા દરમિયાન ટોટલ સળંગ 33 વર્ષની નોકરી કરેલી છે અને એનું કામ એટલું સરસ છે કે હું શબ્દમાં તો નહીં વર્ણવી શકું હુસૈનભાઈ. અને તમારી નિવૃત્તિ પછીનો સમય શાંતિમય, સુખમય અને તમને મોટી બધી બેગ આપી છે. તમે જોયું તો ઘણું હશે, થોડું જે જોવાનું બાકી રહી ગયું ને જે નવા પડાવમાં તમે જાઓ એમાં ખૂબ આગળ વધો અને સ્વાસ્થ્ય રહો એવી અમારી શુભેચ્છા.